જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવ્યા છે આરાધ્ય ફૂડ ઝોનમાં અને અહીંયા તમને મંચુરિયન અને પાઉંભાજી મળી જવાની છે. તો એની શું પ્રાઇસ છે, લોકેશન અને ટાઈમિંગ શું છે તે બધી જ આપણે વાત કરીએ ઓનર સાથે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આવા જ વિડીયો આપણે ફૂડના અને બ્લોગના બનાવતા રહીએ છીએ. તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે નડિયાદી મેન, ઇન્સ્ટા પર પણ નડિયાદી મેન અને ફેસબુક પર રીચ ગોયલ. તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો જય મહારાજભાઈ, શું નામ તમારું? અચ્છા, વિપુલભાઈ. તો તમે આ જે મંચુરિયનનો બિઝનેસ છે તમારો વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો? લગભગ અહીંયા 3 વર્ષ જેવું થઈ ગયું. આના પહેલા એસટી નગર. અચ્છા. અને અહીંયા તમે શું શું બનાવો છો? અહીંયા મંચુરિયન, પાવભાજી, પુલાવ, મતલબ મેનુમાં જેટલી આઈટમ છે ટોટલ બધું. અને તો આપણે એનો ટાઈમિંગ શું હોય છે, ઓપન થવાનો અને ક્લોઝ થવાનો? બપોરે 2 વાગ્યાથી 11-12 વાગી જાય રાત્રે. અચ્છા. અને મગ પુલાવ પણ બનાવો છો? હા, એ સવારમાં દાળ પૂરી મગ પુલાવ સવારમાં મળી જાય. અચ્છા, તો સવારે શું શું બનાવો છો? મગ પુલાવ દાળ. દાળ. અને એનો ભાવ શું છે મગ પુલાવનો? એમાં બંનેના 30 રૂપિયા છે. 30 રૂપિયા. અચ્છા. તો લગભગ આખો દિવસ દુકાન તમારી ખુલ્લી જ હોય છે? અચ્છા. સરસ. તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ મંચુરિયન અને બધું જે બનાવે છે એ બધું જ. તો દોસ્તો, આપણે આરાધ્ય ફૂડ ઝોનમાં વિડીયો બનાવતો હોય તો આપણે કસ્ટમરનું રિવ્યૂ પણ લઈ લઈએ. તો આ છે આરાધ્ય ફૂડ ઝોનના કાયમી કસ્ટમર. તો આ શું લીધું તમે સાહેબ? પાર્સલ શું કરાવ્યું? મંચુરિયન લીધું છે. તો મંચુરિયન પાર્સલ કરાવ્યું. તો તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? લગભગ અહીંયા 1.5-2 વર્ષથી આવે. વાહ. પહેલા એસટી નગર હતું. અચ્છા, હા, એસટી નગર હતું. ત્યાં પછી લોકેશન એમણે બદલી અને નવું લોકેશન આપણે કપડો રોડ પર લાવી દીધું છે. સંતરામ લોટસની એક્ઝેક્ટ બાજુ. તો એનો ટેસ્ટ કેવો હોય છે? ટેસ્ટ એક નંબર હોય છે. અચ્છા. અને તમારું નામ તમે નાખ્યું? મારું નામ વિજય કુમાર. વિજયકુમાર. અચ્છા. બરાબર. બહુ તો સરસ બનાવો છો સાહેબ. અમારા જે વિડીયો જોવે છે અમને અહીંયા આવવા માટે તમે શું કહેશો? એમનો પણ ખૂબ ખૂબ આભાર. હા. અને ઘણો બધો એમનો વિડીયો વાયરલ થઈને બધા આવે એમના માટે. તો બધા શેર કરજો. આ ભાઈનું એવું કહેવું છે. તો વિડીયોને શેર કરજો. જો નડિયાદમાં રહેતા હોય અથવા નડિયાદના બહાર રહેતા હોય ને તો પણ જો તમે નડિયાદમાં આવો ને તો અહીંયા એકવાર ટેસ્ટ જરૂરથી કરજો. જય મહારાજ. તો ભાઈ લોકેશનની વાત કરીએ ને તો આ તમે જોઈ રહ્યા છો એ છે ગણપતિ ચોકડીથી બિલોદરા જવાનો રસ્તો. તો આ છે, તમે જશો ને જો આ નવા મકાનો બનેલા છે અને ત્યાં આગળ છે બ્રિજ. તો બ્રિજ ક્રોસ નથી કરવાનો. તો એની બાજુમાં જ તમે જોઈ શકો છો સંતરામ લોટસ, એની એક્ઝેક્ટ બાજુમાં જ છે આરાધ્ય ફૂડ ઝોન. તો ચાલો ભાઈ, હવે તમને બતાવી દીધી કે અહીંયા મંચુરિયન કેવી રીતે બને છે, ફ્રાઈડ રાઈસ કેવી રીતે બને છે અને પાઉંભાજી કેવી રીતે બને છે, અને એનો ટેસ્ટ પણ કરીશું અને રિવ્યૂ પણ તમને જણાવીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. તો ભાઈ સગડો ચાલુ કરી દીધો છે અને મંચુરિયન બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો ભાઈ જો મોઢામાં પાણી આવતું હોય ને તો નડિયાદમાં ગણપતિ ચોકડીથી બિલોદરા જશો ને તો જે સંતરામ લોટસ છે ને એના ગેટની એક્ઝેક્ટ બાજુમાં છે આરાધ્ય ફૂડ ઝોન છે. ભાઈ ફૂડ ઝોન એટલે બધું જ મળી રહેવાનું છે. આગળ બન્યા રહો, શું મળે છે એ બધું જ તમને બતાડી દઈએ ભાઈ.
તો દોસ્તો જોઈ શકો છો, તમારે અહીંયા અંદર બેસીને પણ ખાવું હોય તો પણ અહીંયા સુવિધા છે. જો તમે ફેમિલી સાથે આવો તો, અને બહાર પણ છે જમવાનું ને ટેબલ, તો બહાર પણ બેસીને તમે જમી શકો છો. તો મસાલા છાશ અને પાણીની બોટલ પણ અહીંયા મળી જવાની છે ફક્ત 10 રૂપિયામાં. અને તમે જોઈ શકો છો કે હોટલની નવા જૂની અપડેટ જો જાણવી હોય ને તો બી અહીંયા તમે આ સ્કેન કરી શકો છો. તો સ્કેન કરશો એટલે તમારે બધી જ જાણકારી મળી જશે. અને તમે જોઈ શકો છો વેજ મંચુરિયન છે 50 રૂપિયા હાફના છે, 80 રૂપિયા ફૂલના છે. હક્કા નૂડલ્સ મળશે, શીઝવાન નૂડલ્સ મળશે, મંચુરિયન નૂડલ્સ મળશે. પાઉંભાજી ફૂલના 70 છે અને હાફના 50 છે. તો આ મંચુરિયન ગ્રેવી ફ્રાય રાઈસ છે એ પણ 50 રૂપિયા હાફના અને 80 રૂપિયા ફૂલના છે. તો બધું જ તમને અહીંયા મળી જવાનું છે. તો એવું કહીએ ને કે ભાઈ જો ભૂખ લાગી હોય તો એક માત્ર સ્થળ આરાધ્ય ચાઇનીઝ પાઉંભાજી એન્ડ પુલાવ અને બધું જ તમને અહીંયા મળી જવાનું છે. તો પહેલાંના તકે આવવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આપણે આરાધ્ય ફૂડ ઝોનમાં આવ્યા છે અને તમે જોઈ શકો છો આપણું મંચુરિયન, ફ્રાઈડ રાઈસ અને આ પાઉંભાજી તો બનીને આવી ગયું છે. તો આપણે ટેસ્ટ કરીશું અને તમને જણાવીશું કે ટેસ્ટ કેવો છે. તો આ છે મંચુરિયનનો ટેસ્ટ કરીશું આપણે પહેલાં. વાહ, એકદમ ટેસ્ટી. અમે જે રીતે ટેસ્ટ કીધો હતો સેમ એવો જ ટેસ્ટ છે. અમને તીખું જ ભાવે છે તો તીખું જ બનાવ્યું છે, જોરદાર ટેસ્ટ. અને આ છે ફ્રાઈડ રાઈસ. વાદસ એકદમ ફ્રાય કર્યા છે રાઈસ, એવું નથી કે કાચું પાકું, બધું જ એકદમ કમ્પ્લીટ બનાવ્યું છે. અને હવે આપણે પાઉંભાજી ટેસ્ટ કરીશું. વાદસ એકદમ જોરદાર છે, ત્રણ વસ્તુ. અને અમે ગેરંટી સાથે કહીએ છીએ કે તમે અહીંયા આવશો ને તમને ટેસ્ટ બી ભાવશે અને જે ભાઈનો સ્વભાવ પણ મળશે અને બેસવાની જગ્યા પણ મળશે. જો તમે નડિયાદમાં રહેતા હતા, નડિયાદમાં જો આવતા હોય ને તો નડિયાદ ગણપતિ ચોકડીથી આવતા જે જાઓ ને તમે તો બ્રિજની પહેલાં જ વચ્ચે જ સંતરામ સોસાયટી છે, એક્ઝેક્ટ એના ગેટની બાજુમાં જ છે આરાધ્ય ફૂડ ઝોન. તો એકવાર વિઝિટ કરજો અને ટેસ્ટ કરજો. અને જો તમે પહેલાં પણ જો ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો. તો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીએ મિત્રો નવા વિડીયો સાથે. અને હા દોસ્તો, હજુ સુધી અમારો જે વિડીયો છે આ લાઈક કરો યાર. તમારી એક લાઈક છે ને અમને ઘણી બધી હિંમત આવે છે. અને જે આ જે નાના મોટા જે વ્યવસાયવાળા હોય છે એમનો વિડીયો વાયરલ થાય છે અને અમને પણ સપોર્ટ મળી રહે છે. તો જય મહારાજ, જય માતાજી, હર હર મહાદેવ.